શ્રદ્ધા ડાંગર અને અમારી ફિલ્મ 31st જે રિલીઝ થઈ ચૂકી છે. નમસ્તે, હું હેતુ કનોડિયા. નમસ્કાર, હું પરીક્ષિત ધમાલિયા. હું અમદાવાદની મેં પ્રતિભા જૈન. આજે મને અહીંયા 31st મૂવી માટે 31 ડિસેમ્બર પર સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ છે અને ગુજરાતી ફિલ્મ છે. ગુજરાતમાં લોકોને ઘણીવાર કમ્પ્લેન હોય છે કે અલગ અલગ વિષય નથી લાવતા, તો અમે એક એવો વિષય લઈને આવ્યા છીએ કે જે જરૂરી છે, જે આપણી ઓડિયન્સને જોવો જ જોઈએ. કારણ કે આપણે બહુ બધા ફિલ્મો જોતા હોઈએ છીએ એન્ટરટેનમેન્ટ માટે, પણ વર્ષમાં એટલીસ્ટ 2 થી 3 એવા પણ ફિલ્મો જોવા જોઈએ કે જ્યાં કંઈક મેસેજ મળે છે, જ્યાં આપણી આંખો ખુલે છે અને જ્યાં આપણને અવેરનેસ આવે છે કે અચ્છા આવું પણ થાય છે. થિયેટરોમાં રિલીઝ ક્યારની થઈ ગઈ છે અને હજી ચાલી રહી છે. લોકો વખાણી રહ્યા છે, લોકો જોઈ રહ્યા છે, લોકોને ગમી રહી છે એટલે ચાલી રહી છે. નહીં તો થિયેટરોથી તો એક અઠવાડિયામાં પિક્ચરો ઉતરી જાય, પણ હજી સુધી તો ચાલી રહી છે બીજા ત્રીજા અઠવાડિયામાં. અને એ પણ સામે મોટા પડકારો, મોટી હિન્દી ફિલ્મો હોવા છતાં જો અમારી આ 31st એક પ્રયાસ અમે જે કર્યો, એક સત્ય ઘટના પર આધારિત રાખીને અમે જે ફિલ્મ બનાવી અને એટલી થ્રિલિંગ, એન્ટરટેનિંગ અને એક પ્રકારનું સસ્પેન્સ સાથેનું એક માહોલ ક્રિએટ કર્યું છે, ડ્રામા ક્રિએટ કર્યો છે કે જે ઓડિયન્સને જકડી રાખે. ખાસ કરીને લેડીઝ ઓડિયન્સ બહુ આકર્ષિત થયું છે, કારણ કે સ્ત્રી શક્તિની વાત છે, સ્ત્રીઓની વાત ખરેખર છે આની અંદર. અને આ ફિલ્મ એવી છે કે તમે બધા જ ફેમિલી સાથે મળીને બેસીને જોઈ શકો છો. છે ને, આનો આનંદ ખાસ વધારે એટલે છે કારણ કે 20 ડિસેમ્બરે રિલીઝ થઈને આજે આપણે 13 દિવસ પછી વાત કરી રહ્યા છીએ. અને વાત એમ છે કે લોકોને ખૂબ ગમી રહી છે ફિલ્મ, ત્રીજા અઠવાડિયામાં આવી ગઈ છે. અને બાકી બધી જ ફિલ્મો સરસ છે, પણ આ ખૂબ અગત્યની ફિલ્મ છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે. અમે બધી જ જગ્યાએ કહી રહ્યા છીએ કારણ કે એવા વિષયને લઈને આ ફિલ્મ સાથે આવ્યા છે કે જે ખૂબ અગત્યનો છે, જે લોકો સુધી પહોંચવું ખૂબ જરૂરી છે. અગાઉ ફિલ્મમાં તમે ક્યાંક મને રોમેન્સ કરતા, ક્યાંક એક્શન કરતા, કંઈક બીજું કરતા જોયો છે, પણ આ ફિલ્મમાં નેગેટિવ લીડ છું ફોર ધ ફર્સ્ટ ટાઈમ. અને મજા આવી કે એક એવા વિષયનો, એક એવા સબ્જેક્ટનો ભાગ બન્યા કે જે લોકો સુધી પહોંચાડવાનો ખૂબ ગર્વ થાય તમને કે સરસ મજાનો વિષય લોકો સુધી પહોંચાડે. તો બસ લોકોને એ જ અપીલ છે કે અમે આ પ્રયત્ન કરતા રહીએ છીએ, એવી રીતે તમે અલગ અલગ પ્રકારની ગુજરાતી ફિલ્મો જોવાનો પ્રયત્ન કરતા રહો, જેથી કરીને અમે અલગ અલગ વિષય તમારા લોકો સુધી લાવી શકીએ. થેન્ક યુ. આ 31st મેઇન જેમ એમ કહેવાય કે જે લક્ષ્ય છે એ મહિલાઓની સુરક્ષા માટેનો છે. અને આમ તો આપણે જોઈએ તો ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે, સેફ છે, અને આપણામાં આપણે કેટલા ચેન્જીસ લાવી શકીએ સમાજ તરીકે, એવી અમારો એક પ્રિવિલેજ છે એક્ટર્સનો કે અમને એવું વાત કહેવા મળે છે. અને ટીમે એવી રજૂઆત કરી છે આ ફિલ્મ દ્વારા કે સત્ય ઘટના તમારા સુધી પહોંચાડી. તો પ્લીઝ જોવા જજો. અને આ ઘટના છે 31 ડિસેમ્બર પર એક છોકરી પર ગેંગરેપ થયો હતો અને પછી સમાજના બહુ જ બધા જજમેન્ટ્સ અને સ્ટેટમેન્ટ પછી એણે સ્યુસાઇડ કર્યું હતું. અને એનું ફેમિલી, એની મોટી બહેન, એણે આરોપી સામે લડત લડી હતી અને સજા અપાવી હતી. આ એના વિશે વાત છે અને સાચી સચોટ વાત છે અને સીધી રીતે તમારા સુધી પહોંચાડી છે. અમે એવું કોઈ જ નથી કહેતા કે આમાં બહુ જ બધા ગીતો છે, કોમેડી છે. કારણ કે કેવો સુંદર મજાનો મેસેજ છે. એ મેસેજ આજની જનરેશનને જાણવું ખૂબ અગત્યનો છે. કદાચ અમુક મા બાપે બોલી ના શકતા હોય પોતાના બાળકો સામે, કાં તો એ બાળકો પોતાના મા બાપને પૂછી ના શકતા હોય, એ બધા જ પ્રકારના જવાબો આ ફિલ્મની અંદર તમને માત્ર સાથે બેસીને મળી જાય એવું છે. સત્ય ઘટના હતી, ખૂબ ગંભીર ઘટના હતી, અમદાવાદમાં બની હતી 2003માં. એને આધાર રાખીને આ ફિલ્મ બનાવી છે, પણ એ અત્યારે પણ એટલું જ અગત્યનું બની ગયું છે કારણ કે હજી સુધી એ પ્રકારની ઘટનાઓ ક્યાંક ને ક્યાંક આપણા ભારતની અંદર બનતી હોય તો એ શ્રમજનક વાત છે. જ્યારે કોઈ છોકરી પર રેપ થાય કે રેપ નહીં, કંઈ પણ ખોટું થાય, ત્યારે એના ફેમિલી અને છોકરી ઉપર આપણે કેટલું બધું બોલતા હોઈએ. આપણને ઘટનાની ખબર પણ ના હોય છતાં પણ આપણે કેટલા બધા જજમેન્ટ પાસ કરીએ છીએ કે કપડાં ઉપર કે ફેમિલીનો વાંક છે, છોકરીનો વાંક. કેમ આપણે ઇમેજિન ના કરી શકીએ એ ફેમિલી પર શું વીતતી હશે વાંક વગર, અને એમાં આપણે વધારે પેલું કહે ને કે વધારે એમને પીડા પહોંચાડીએ છીએ. એટલે બધા લોકો આ ફિલ્મ જુઓ, અમને આશીર્વાદ આપો ને
વધારે પ્રેરણા આપો કે અમે આ પ્રકારના કન્ટેન્ટવાળી ફિલ્મો ગુજરાતીમાં વધારે બનાવીએ કે નેશનલ લેવલે લોકો આપણી નોંધ લે ગુજરાતી ફિલ્મોની અને માત્ર કોમેડી અને એન્ટરટેનિંગ ફિલ્મ સીમિત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના થઈ જાય એટલી કોશિશ કરજો. થેન્ક યુ. If you have liked this video, then please like, share and subscribe to our channel.